માંગરોળમાં ભારે વરસાદની તારાજીના પગલે હુસેનાબાદ નોળી નદી પરના પુલ પાસે ધોવાણ થતાં નેશનલ હાઈવે 51 ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત થયો હતો, પરંતુ વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીએ યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ કરીને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો છે. પરિસ્થિતિને જોતાં વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીએ સવારથી જ જેસીબી, ડમ્પર, રોલર અને હિટાચી સહિતના સાધનો વડે આ માર્ગનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કર્યું હતું, જે ગણતરીના કલાકોમાં જ પૂર્ણ કરી વાહન વ્યવહાર શરૂ કરાયો છે. હુસેનાબાદ નોળી નદી પરના પુલ પાસે ધોવાણ થતાં આસપાસની વાડીઓમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાનો અનાજ સહિતની ખાગ સામગ્રી ઘરવખરી સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને પશુઓના ઘાસચારો પાણીમાં પલળી જતા પશુપાલકો પણ પરેશાન જોવા મળ્યા છે. સ્થાનિકોના જણાવવા મુજબ પુલ પર વોકી ગોલ બનાવવાથી પાણી વહી જવાને બદલે આસપાસના વિસ્તારોમાં પાણીની છેલ લાગે છે, જેથી આ દિવાલ તાત્કાલિક દૂર કરી પાઇપની રેલિંગ બનાવવા માંગ ઉઠી છે. રિપોર્ટ યુનુસ બક્ષા, માંગરોળ. જી મોલી સાહેબ, શું માંગ છે તમારો? વિરોધ શાનો છે? માંગરોળ તાલુકા હુસેનાબાદ ગામ નોળી નદીથી ઓળખાતી આ નદી છે, જેમાં વર્ષો જૂનું પહેલે પુલ હતું. ત્યારે અહીંયા લોખંડના પાઇપો નાખેલા હતા અને એ સમયના અંદર પાણી બધું નિકાસ થઈ જતું હતું. હવે 2019ના અંદર નવું પુલ બાંધવામાં આવેલ છે અને એ પુલના લીધે સાઈડોના અંદર બંને બાજુ પાળ બનાવેલ છે. એ પાળ પાણીને રોકે છે અને પાણીનું રોકાણ થવા પછી દબાણ મારે છે અને સાઈડો તૂટેલી છે અને લગભગ 24 કલાક જેવો સમય વીતવા જાય છે. અને અત્યારે હાલ કોન્ટ્રાક્ટર સાહેબ મહેનત કરીને આ પબ્લિક અને તંત્ર સાથ આપે છે, પણ હાલનો કાયમી ઉકેલ એ છે કે આ તો પુલ લંબાવી દેવામાં આવે, લાંબુ કરી દેવામાં આવે, અથવા સાઈડોના અંદર જે પહેલાં પાઇપ હતા એ રીતે પાઇપ નાખી દેવામાં આવે અને આ પાણીનો નિકાલ કરવામાં આવે, જે પાણીને રોકે છે. આજુબાજુના 100થી વધુ વાડી વિસ્તાર પાણીમાં ડૂબી ગયેલા છે, જાનવરો પણ મરી ગયેલા છે અને અનાજ સ્વતંત્ર બધું તણાઈ ગયેલું છે ઘરોમાંથી. એમાંથી બહુ પરેશાન છે.